સુરતની ખટોદરા પોલીસે આઝાદનગર ખાતે આતંક મચાવનાર આરોપીને તેના જ વિસ્તારમાં વરઘોડો કાઢ્યો, જ્યાં આરોપીઓએ બે હાથ જોડી માફી માંગી હતી। સુરતના ખટોદરા વિસ્તારમાં અસામાજિક તત્વો અને માથાભારે ઇસમોએ ચપ્પુ વડે એક પર હુમલો કર્યો હતો। આ ગુનામાં ખટોદરા પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી માથાભારે હુમલો કરનાર આરોપી જાવેદને ઝડપી પાડ્યો અને તેને તેના જ વિસ્તારમાં આઝાદનગરમાં લઈ જઈ વરઘોડો કાઢ્યો। ત્યારે આરોપી જાવેદે બે હાથ જોડી તમામ લોકો પાસે માફી માંગતો જોવા મળ્યો। આરોપીની શાન ઠેકાણે લાવવા પોલીસે નવતર પ્રયોગ શરૂ કર્યું હોવાનું દેખાઈ રહ્યું છે। આરોપી જે બે છે ફરિયાદી મજીદભાઈ શેખ તેમજ આરોપીના રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું અને રિકન્સ્ટ્રક્શન પંચનામું કરી અને હાલ અમે પોલીસ સ્ટેશન પરત થઈએ છીએ। કઈ રીતની ધાક હતી, કઈ રીતના એ લોકોના ફાફા આરોપી અગાઉ પણ એ બે જણા વચ્ચે બનાવ બનેલો હતો। 6 મહિના અગાઉ એ લોકો બે વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો। એ અનુસંધાને એ લોકોએ અદાવત રાખી અને સદર જે છે એ ફરિયાદીના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને ફરિયાદીની ફરિયાદના હિસાબે એનું ડીડી લેવડાવ્યા બાદ સદર બંને આરોપીને હાલ અટક કરી અને કાયદેસરનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલ છે। આરોપીનું નામ શું છે, કેટલી ફરિયાદ અગાઉ નોંધાઈ ચૂકી છે? આરોપી એક જે આરોપી છે જાવેદ કરીને એના વિરુદ્ધ અગાઉ 10 ગુના નોંધાયેલા છે અને સદર બીજો આરોપી છે એક જુવેનાઇલ છે અને એક આરોપી વિરુદ્ધ એક જ ગુનો નોંધાયેલ છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।